તો નવસારી જિલ્લાના મરોલી પોલીસ સ્ટેશન હદમાં આવતા ડાભેલ, આસણા, સિમલક અને કાલાકાશા ગામોમાં બકરી ઈદને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા પ્રથમ ડાભેલ ગામ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જેમાં નવસારી નાયબ પોલીસ અધિક્ષક S.K. રાય, મરોલી પોલીસ ઇન્સ્પેક્ટર, SOG ટીમ તથા પોલીસ જવાનો જોડાયા હતા. ગામના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી લોકોને નિર્ભય વાતાવરણમાં તહેવાર ઉજવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી પણ વિવિધ વિસ્તારો પર નજર રાખવામાં આવી હતી. ડ્રોન સર્વેલન્સ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનો સતત તાગ મેળવી કોઈપણ અનિચ્છનીય બનાવ સામે સમયસર કાર્યવાહી કરી શકાય તે માટે તકેદારી રાખવામાં આવી હતી. ત્યારબાદ ડાભેલ ગ્રામ પંચાયત ખાતે શાંતિ સમિતિ બેઠક યોજાઈ, જેમાં આસપાસના ગામોના આગેવાનો, સરપંચો, સામાજિક પ્રતિનિધિઓ અને સ્થાનિક નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે ચર્ચા કરવામાં આવી. પોલીસ તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી શેર ન કરવા તેમજ કોઈપણ શંકાસ્પદ હલચલ અંગે તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી. સ્થાનિક આગેવાનોએ પણ શાંતિ અને સામાજિક એકતા જાળવવા માટે પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. આગામી દિવસોમાં બકરી ઈદનો ધાર્મિક તહેવાર આવનાર હોય, જે અનુસંધાને નવસારી જિલ્લા પોલીસ તરફથી LCB મરોલી અને બીજી બ્રાન્ચના અધિકારી પોલીસ કર્મચારી સાથે એક ફૂટ પેટ્રોલિંગનું આયોજન ડાભેલ ગામ ખાતે કરવામાં આવેલ હતું, જેમાં એક ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. જે આ ડ્રોનનો ઉપયોગ જે સુમસાન જગ્યા છે કે જ્યાં કતલની શક્યતા રહેલી છે એને પણ વેરીફાઈ કરીને કોઈ અણબનાવ ન બને તેની તકેદારી નવસારી જિલ્લા પોલીસ તરફથી રાખવામાં આવેલ હતી. બીજી વાત કે આજે ડાભેલ ગામના મુખ્ય આગેવાનો અને ગ્રામજનોની પણ એક શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવેલ છે, જે આ બકરી ઈદ નિમિત્તે જે એમના સૂચનો અમારા તરફથી નવસારી જિલ્લા પોલીસ તરફથી જે સૂચનો આપવામાં આવેલ છે એનું પાલન કરવા માટેની પણ અપીલ કરવામાં આવેલ છે, જેના માટે ડાભેલ ગામના તમામ આગેવાનોએ સાથ સહકાર માટે